હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપ લોકોની સાથે હું કેનેડાની જ એક એવી વર્ક પરમિટ જેને આપણે એવું કહી શકાય કે BOWP આપણે કહી શકીએ છીએ. બીજિંગ ઓપન વર્ક પરમિટ કહી શકો તમે એને. આના રિગાર્ડિંગ હું તમને એક માહિતી પ્રોવાઈડ કરીશ. જે વગર LMI તમે કેનેડાની અંદર જે વર્ક પરમિટ લઈ શકો છો એ આ વર્ક પરમિટ તમે એપ્લાય કરી શકો. કોણ કોણ એલિજિબલ થશે, આની અંદર તમારે શું પ્રોસેસ કરવી પડે છે, તમારે શું ક્રાઇટેરિયાઝને મેચ કરવાના છે, આ બધી ડિટેલ હું તમને આજે પ્રોપરલી આપવાની અને સરળ ભાષામાં આપવાની ટ્રાય કરીશ. તમે જો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી રાખજો, જેથી આવી જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ તમારા સુધી પહોંચતી થાય. શેર મેક્ઝિમમ લોકો સુધી કરો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. હવે તો કે જે આ BOWP એટલે કે બીજિંગ ઓપન વર્ક પરમિટ જે કહેવાય છે, આ કોણ એપ્લાય કરી શકે? તો કે ફોરેન નેશન એટલે કે જે કેનેડિયન નથી, આ લોકોને જો કેનેડામાં કન્ટિન્યુ વર્ક કરવું છે, એમનું વર્ક કન્ટિન્યુ રાખવું છે અને જેમણે PRની ફાઇલ એમની અંડર પ્રોસેસ છે, એ લોકો આની અંદર એલિજિબલ થઈ શકે છે. આની અંદર એમને LMI લેવાની જરૂર નથી પડતી. બીજી વસ્તુ કે આ વર્ક પરમિટ એપ્લાય કરવાના એક ફાયદા છે કે LMIનો જે ખર્ચો છે એમનો ટોટલી સેવ થઈ જાય છે. LMIના જે બી પ્રોસેસના પૈસા, સમય, આ બધું એમની બચત થાય છે. હવે આપણે જોઈએ કે આની અંડરમાં એલિજિબલ કોણ કોણ થાય. તો કે પહેલું તો આ વ્યક્તિ જે આ BOWP એપ્લાય કરે છે એ કેનેડામાં રહેતું હોવું જોઈએ, એની પાસે લીગલ સ્ટેટસ હોવું જોઈએ. મિનિમમ ટેમ્પરરી રેસિડન્સનું સ્ટેટસ હોય તો એ ત્યાં આ એપ્લિકેશન માટે એલિજિબલ થઈ શકે છે. ત્યારબાદ એમની પાસે યા તો વર્ક પરમિટ હોય, યા તો વર્ક પરમિટ રિન્યૂ કરવા માટે મૂકેલી હોય, આ લોકો આની અંદર એલિજિબલ થઈ શકે છે. અથવા જેણે PRની, હું તમને અમુક કેટેગરીઝ કહું, જેની અંદર ફેડરલ સ્કિલ વર્કર પ્રોગ્રામ એટલે કે FSW પ્રોગ્રામ જે કહી શકો, એક્સેસની અંડરમાં આની કોઈ ફાઇલ મૂકી હોય તો એ બી આની અંડરમાં એલિજિબલ થઈ શકે. FSTPની ફાઇલ મૂકેલી હોય એ બી આની અંદરમાં એલિજિબલ થઈ શકે. CEC ક્લાસની ફાઇલ મૂકી હોય, કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ ફાઇલ, તો બી એલિજિબલ થઈ શકે છે આની અંદર. ક્યુબેક સ્કિલ વર્કર પ્રોગ્રામની ફાઇલ મૂકેલી હોય તો બી એલિજિબલ થઈ શકે છે આ પ્રોગ્રામની અંદર. અને PNPની ફાઇલ મૂકી હોય એ લોકો બી આ પ્રોગ્રામની અંદર એલિજિબલ થાય છે. અને જે એગ્રી ફૂડ પાયલોટ પ્રોગ્રામ જે ચાલે છે કેનેડાનો, એગ્રી ફૂડ પાયલોટ પ્રોગ્રામ વિશે હું તમને વાત કરું તો એ કેનેડાનો અલગથી જ એક પ્રોગ્રામ ચાલતો હોય છે જે પાયલોટ પ્રોગ્રામ છે, જેની અંદર હું તમને કદાચ એક ડિટેલ વિડીયો બી શેર કરવાનો છું. જે પ્રોગ્રામ વિશે હું તમારી સાથે ડિટેલ શેર કરીશ. મેઇનલી શું હોય કે આની અંદર રિટેલ બુચર્સ છે, ઇન્ડસ્ટ્રીયલ બુચર્સ આવી ગયા હોય છે, પ્લસ ફૂડ પ્રોસેસિંગ લેબર્સ હોય છે, આ લોકો એલિજિબલ થતા હોય છે. આ લોકો બી આ વર્ક પરમિટ માટે એલિજિબલ છે. બીજી વાત કરું કે જો આ વર્ક પરમિટની અંડરમાં શું એમના સ્પાઉસ એપ્લાય કરી શકે કે ના કરી શકે. હવે તો કે આ જે BOWPની આપણે વાત કરી, આ વર્ક પરમિટ જે ધરાવતા હોય છે, બીજિંગ ઓપન વર્ક પરમિટ, એમના સ્પાઉસ બી આની અંદર એલિજિબલ થઈ શકે છે. બટ એના ટર્મ્સ કન્ડિશન છે કે જો એમની પાસે યા તો એ ઓક્યુપાઈડ હોય કે NOC લેવલની અંદર O A B કેટેગરી સુધીમાં, C અને Dને આની અંદર ઇન્ક્લુડ કરવામાં નથી આવ્યા. બીજી વસ્તુ, યા તો એમની પાસે સ્પાઉસ ઓપન વર્ક પરમિટ માટેનું પરમિટેડ લેટર એટલે કે વર્ક પરમિટ હોય એમની પાસે, યા તો એમની માટે 6 મહિનાથી વધારે એમની પાસે ઓથોરિટી હોય કેનેડામાં કામ કરવાની. ઓર હું તમને કહું કે એ કેનેડામાં જ રહેતા હોય, મિનિમમ 6 મહિના કે ત્યાં સુધીમાં એ જો કેનેડામાં જ રહેતા હોય તો એ એલિજિબલ થઈ શકે છે. ડિપેન્ડન્ટ ચિલ્ડ્રનને આની અંદર ઇન્ક્લુડ કરવામાં નથી આવતા. આ વર્ક પરમિટના અમુક ફાયદાઓ છે જેની અંદર એ એમ્પ્લોયરની અંદર એમ્પ્લોયમેન્ટ ચેન્જ કરી શકે છે. LMI વાળી જે વર્ક પરમિટ કહી શકો તમે, એ ક્લોઝ વર્ક પરમિટમાં કાઉન્ટ થાય છે. તો એમાં તમે તમારો એમ્પ્લોયર ચેન્જ કરવા માટે તમને બહુ જ મુસીબત થતી હોય છે. બટ તમે જો BOWP એપ્લાય કરો છો, બીજિંગ ઓપન વર્ક પરમિટ, તો તમારા માટે ઇઝી થાય છે કે તમને જો સુટેબલ ના થતું હોય તો તમે તમારી જોબને શિફ્ટ કરવી હોય તો તમે તમારી રીતે શિફ્ટ કરી શકો છો. આ રીતની માહિતી હું તમારી સાથે ટ્રાય કરું છું કે બહુ સરળ લેંગ્વેજમાં શેર કરતો રહું. જો તમને માહિતી સારી લાગી છે તો એક લાઇક કરજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, શેર મેક્ઝિમમ લોકો સુધી કરજો, તેથી કરીને બધાને જ્ઞાન પહોંચે.
અમારા રિગાર્ડિંગ કોઈ ઓપિનિયન છે જરૂરથી કોમેન્ટ કરો તમે લોકો. જ્યાં બી વ્યવસ્થિત કંઈ બી ચેન્જીસ કરવા જેવા લાગશે તો અમે ટ્રાય કરશું કે અમે લોકો ચેન્જ કરીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.